મધ્ય ગુજરાતના ભાગોમાં 37 ડિગ્રી સેલ્સિયસ અને કોઈ ભાગમાં 37 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। આ ઉપરાંત લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ 35 ડિગ્રીની આસપાસ મહત્તમ ઉષ્ણતામાન રહી શકે, 35-36 ડિગ્રી સેલ્સિયસ આસપાસ। ગિરનારના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 35 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 32 ડિગ્રી સેલ્સિયસ 30 ડિગ્રી સેલ્સિયસથી લઘુત્તમ 20 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે। હવે લઘુત્તમ ધીરે ધીરે લઘુત્તમ ઉષ્ણતામાન વધશે। લઘુત્તમ ઉષ્ણતામાન 17 ડિગ્રી સેલ્સિયસથી 20 અને ક્યાંક 23 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા છે। પરંતુ માર્ચની શરૂઆતમાં ગરમીનો આંક ઊંચો આવશે। માર્ચની શરૂઆત સુધીમાં તો લગભગ ગરમીનો આંક કોઈ ભાગમાં 40 ડિગ્રી સેલ્સિયસ જેવી થઈ જવાની શક્યતા રહે અને માર્ચ દરમિયાન ધીરે ધીરે 42 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થઈ શકવાની શક્યતા રહે। આ વખતે કહી શકાય કે ઉનાળો થોડો આકરો હશે। આ વખતે ઉનાળો મિશ્ર ઋતુવાળો રહેશે। ક્યારેક કમોસમી વરસાદ તો ક્યારેક લગભગ ગરમી પડવાની શક્યતા રહેશે। ખાસ કરીને એપ્રિલ માસ જે છે, માર્ચ માસમાં પણ ઘણા પલટા આવશે। માર્ચ માસમાં લગભગ 25 વૃક્ષો 12 તારીખની આસપાસ આવવાની શક્યતા રહેશે। તે પૂર્વે પણ 4 થી 8 માર્ચમાં 125 વૃક્ષો આવવાની શક્યતા રહેશે। પરંતુ 12 તારીખ આસપાસ હવામાનમાં મોટા પલટા આવશે। 12 થી 14માં હવામાનમાં વાદળવાળું આવવાની શક્યતા રહેશે અને 15 માર્ચ પછી એક પછી એક આવતા હવામાનમાં પલટામાં ગુજરાતમાં વાદળવાળું તો ક્યાંક કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે।